નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની ભાગ 3 નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, નવી સ્વ અધ્યયન પોથી નવા વર્ષની 2025-26 નવું એડિશન નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ અને તરત જ આપણી ચેનલ પર એનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે. આજે આપણે ભણીશું સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3 ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ત્રીજું યુનિટ સ્ટ્રેન્થ ઓફ નેચર આજે આપણે ભણવાના છીએ. સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે સમજવાના છીએ, ભણવાના છીએ અને સ્વ અધ્યયન પોથી પૂરવાના છીએ. સાથે સાથે વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મળી શકે એમ છે. જી હા, સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો ચાલો શરૂ કરીએ. યુનિટ નંબર 3 કહે છે, રીડ ધ પોયમ મોર્નિંગ સોંગ એન્ડ આન્સર ધ વોટ ધીસ એનિમલ્સ સે ઇન ધ મોર્નિંગ. કે નીચેની મોર્નિંગ પોયમ, જે આપણે ટેક્સ્ટ બુકમાં મોર્નિંગ પોયમ, મોર્નિંગ સોંગ નામની પોયમ આપેલી છે, એના આધારે આ ટેબલ કમ્પ્લીટ કરવાનું છે કે પ્રાણીઓના અવાજ કેવા હોય છે. તો એમાં સૌથી પહેલા એનિમલ્સમાં, પછી એના લખ્યું છે વોટ ડુ ધે સે, પ્રાણીઓ અને તેના અવાજ. બર્ડ્સ, તો બર્ડ્સ કરે છે ચીપ ચીપ, ચીચી કરે છે. ડોગ્સ, તો ડોગ્સમાં આવે છે બાવ બાવ. કેટ્સમાં આપણે લખીશું મ્યાઉ મ્યાઉ. ડક્સમાં લખીશું ક્વેક ક્વેક અને ક્રાઉસમાં લખીશું કાકા. ઓકે, ત્યારબાદ એક્ઝેક્ટલી ઊંધું. કેન યુ ગેસ હુ સેઝ ધીસ? હવે તમે વિચારી શકો છો કે આ કોણ બોલે છે. ફાઇન્ડ ધ એનિમલ્સ યોરસેલ્ફ. તમે જે છે એના નામ જાતે શોધી શકો છો. તો મૂ નામનો અવાજ જે છે ગાયનો છે. તો નિઘ, આ અવાજ છે કોનો? હોર્સ એટલે કે ઘોડાનો. રોર એટલે કે ગર્જનાર, તો ગર્જના કરે હંમેશા કોણ? સિંહ. બા, આ અવાજ છે કોનો? શીપ એટલે કે ઘેટાનો. અને હી હો, આ અવાજ હોય છે ડોંકીનો. ઓકે, મૂ તો કાવ, નિઘ હોર્સ, રોર લાયન, બા શીપ અને હી હો ડોંકી કરે છે. તો આપણને કહે છે આગળ કે મેક અ પોયમ યુઝિંગ ધીસ ડિટેલ્સ. આ ડિટેલ્સના આધારે પોયમ બનાવવાની છે. એક્ઝામ્પલ જો આપણને આપ્યું છે. એક્ઝામ્પલ છે, when cows get up in the morning they always say good morning. When birds get up in the morning this is what they say, moo 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 moo. When birds get up in the morning, or this is what they say. તો એવી રીતે આપણે the cats, ખાલી જગ્યા, the cats get up in the morning they always say good morning. When cats get up in the morning this is what they say, meow 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 meow. When cats get up in the morning this is what they say. ત્યારબાદ આગળ આપણે બનાવશું when ducks get up in the morning. જ્યારે બતક સવારમાં ઉઠે છે they always say good morning. તેઓ પણ હંમેશા ગુડ મોર્નિંગ કહે છે. when ducks get up in the morning this is what they say, quack 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 quack. when ducks get up in the morning this is what they say. ત્યારબાદ છે when crows get up in the morning they always say good morning. when crows get up in the morning this is what they say, ka 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 ka. when crows get up in the morning this is what they say. ત્યારબાદ છે when horses get up in the morning they always say good morning. when horse get up in the morning this is what they say, nig 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 nig. when horse get up in the morning this is what they say. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની કવિતા બનાવી નાખી. આગળ વધીએ એક્ટિવિટી નંબર 2 તરફ. કહે છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો વાંચો, નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું છે, all the animals in the forest had same abilities. કે જંગલમાં જેટલા પ્રાણીઓ હતા એ બધા પ્રાણીઓને સેમ એટલે કે સરખી ક્ષમતા હતી. બધાની ક્ષમતા, બધાની એબિલિટી સરખી હતી. સાચું? નહીં, ખોટું છે, ફોલ્સ. બધાની એબિલિટી અલગ અલગ હતી. પછી the wise old banyan tree liked the uniqueness of every animal. કે જે વૃદ્ધ, જે વડનું ઝાડ છે એને બધાય પ્રાણીઓની યુનિકનેસ ગમતી. તો યસ, ગમતી, ટ્રુ લખીશું. પછી the rabbits in the story were known for being fast. કે જે સ્ટોરીમાં રેબિટ હતો તે ઝડપથી ચાલવા માટે પ્રખ્યાત હતો. તો યસ, ટ્રુ આવશે. all the birds could run fast. કે પક્ષીઓ ઝડપથી દોડી શકતા હતા. નહીં, પક્ષીઓ નહીં, પક્ષીઓને કોણ? રેબિટ્સ દોડી શકતા હતા, એટલે ફોલ્સ લખીશું. after the speech of the banyan tree, વડના ઝાડની સ્પીચ પછી the animals started appreciating each other's strength. કે પ્રાણીઓ એકબીજાને વખાણવા લાગ્યા. સાચી વાત છે, યસ, ટ્રુ લખીશું. ઓકે, તો ત્યારબાદ આગળ કહે છે મેચ ધ એપ્રોપ્રિએટ પેર એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ. કે નીચેની જોડી જોડો અને પછી એના આધારે વાક્ય લખવાના છે.
તો પેલા શું કરવાનું ખબર છે? પેલા જોડકાની જોડી, પેલા જોડકા જે છે ને, જે જોડી આપી છે પાર્ટ એ પાર્ટ બી, એને જોઈ લેવાના. હાલો, પાર્ટ એ, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, રેબિટ્સ એટલે કે સસલાઓ, સ્ક્વિરલ્સ એટલે ખિસકોલીઓ, અને બીઝ એટલે કે મધમાખીઓ. તો આપણો પાર્ટ બી છે વેર એક્સલન્ટ ક્લાઇમ્બર્સ એટલે કે સારા એવા ચડાઈ કરનાર હતા, સારા એવા ચડકર હતા. હાર્ડ વર્કિંગ એટલે કે મહેનતુ. કુડ સિંગ બ્યુટીફુલી એટલે કે સારામાં સારું ગાઈ શકતા, અને વેર ફાસ્ટ બહુ જ ઝડપી હતા. તો પેલું બર્ડ્સ, તો બર્ડ્સ કેવા હતા? તો બર્ડ્સ જે છે બહુ જ સારું ગાઈ શકતા, કુડ સિંગ બ્યુટીફુલી. પછી રેબિટ્સ, તો રેબિટ્સ કેવા હતા? રેબિટ્સ વેર ફાસ્ટ, બહુ જ ઝડપી હતા. ત્યારબાદ સ્ક્વિરલ્સ એટલે ખિસકોલી, ખિસકોલી કેવી હતી? એક્સલન્ટ ક્લાઇમ્બર્સ, બહુ જ સારી એવી ચડાઈ કરતા હતી. અને બીઝ એટલે કે મધમાખીઓ કેવી હતી? વેર હાર્ડ વર્કિંગ, બહુ જ મહેનતુ હતી. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો, એના આધારે આપણે વાક્ય બનાવીશું. વાક્ય બનશે કે આવું, બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી, કે બર્ડ્સ સારું ગાઈ શકતા હતા, રેબિટ્સ વેર ફાસ્ટ, સ્ક્વિરલ્સ વેર એક્સલન્ટ ક્લાઇમ્બર્સ, અને બીઝ વેર હાર્ડ વર્કિંગ. આવી રીતે આપણે જે છે જોડકાને જોડીને સરસ મજાના વાક્યો બનાવવાના છે. પછી હવે ડુ યુ નો ધ ઓપોઝિટ ઓફ ધીસ વર્ડ્સ? આ શબ્દોના વિરોધાર્થી શબ્દો, શબ્દોના વિરોધાર્થી શબ્દો તમારે શોધવાના છે ને. તમે એવરીવન ઇઝ યુનિક આ સ્ટોરી વાપરી શકો છો. ચલો, સ્મોલ, સ્મોલ એટલે નાનું, નાનું થઈ જશે બિગ, બિગ એટલે મોટું. બર્ડ નું થઈ જશે એનિમલ, બર્ડ એટલે પક્ષી, એનિમલ એટલે પ્રાણી. અનવાઇઝ નું વાઇઝ, ગેરસમજ અને સમજદાર થઈ જશે. ન્યુ નું ઓલ્ડ થઈ જશે નવું અને જૂનું. કોમન નું રેર, કોમન એટલે સામાન્ય, બધી રીતે મળી જાય એવા. રેર એટલે ક્યારેક જ મળે એવા, રેર. સ્લો એટલે ધીમું, ફાસ્ટ એટલે ઝડપી. નાઇટ એટલે રાત્રિ, ડે એટલે દિવસ. વીકનેસ એટલે થાય છે નબળાઈ, અને સ્ટ્રેન્થ એટલે થાય છે તાકાત. ઓકે, ચાલો આગળ વધીશું. પાર્ટ ડી કહે છે રીડ ધ સ્ટોરી એવરીવન ઇઝ યુનિક. આ વાર્તા વાંચો અને ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પેલો સવાલ છે વેર ડીડ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી લીવ? વેર એટલે કે ક્યાં. ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી લીવ, જે સ્ટોરીમાં જે પ્રાણીઓ છે એ ક્યાં રહેતા? ક્યાં રહેતા? તો ઓપ્શન છે પેલું, ઇન અ બિગ સિટી, મોટા શહેરમાં. બીજું છે ઇન અ સ્મોલ વિલેજ, નાના એવા ગામમાં. ઇન અ બિગ ફોરેસ્ટ, મોટા જંગલમાં. અને નિયર ધ લાર્જ લેક, તળાવની નજીક. તો ઓપ્શન આવશે ઓપ્શન સી, ઇન અ બિગ ફોરેસ્ટ, મોટા જંગલમાં રહેતા હતા. ઓપ્શન સી ઇઝ અ કરેક્ટ આન્સર. પછી બીજું છે વોટ ડીડ ઈચ એનિમલ ઇન ધ ફોરેસ્ટ હેવ? કે ફોરેસ્ટમાં, જંગલમાં જેટલા પ્રાણીઓ હતા બધા પાસે શું હતું? શું હતું? તો જો ડિફરન્ટ કલર, અલગ અલગ રંગ હતા. ઇટ્સ ઓન યુનિક એબિલિટી, બધાની પોતાની અલગ ખાસિયત હતી. હા, આ જવાબ યોગ્ય લાગે છે. હા. બીજું છે સ્પેશિયલ નેમ, એક ખાસ નામ હતું. અને કમ્ફર્ટેબલ હોમ, એક આરામદાયક ઘર હતું. ત્રણમાંથી કયું યોગ્ય છે? ચારમાંથી કયું યોગ્ય છે? યોગ્ય છે ઓપ્શન બી, ઇટ્સ ઓન યુનિક એબિલિટી. ત્રીજું છે who watched over the forest in the story? કે જે ફોરેસ્ટ છે સ્ટોરીમાં જે છે એમાં ફોરેસ્ટ ઉપર કોણ ધ્યાન રાખતું? who watched, તો કોણ જોતું? અ ફ્રેન્ડલી બેર, એક ફ્રેન્ડલી એવું રમતિયાળ એવું રીછ. અ વાઇઝ ઓલ્ડ બનિયન ટ્રી, એક જૂનું સમજદાર જે છે એ પ્રાણી, સોરી બનિયન ટ્રી વડનું ઝાડ. અ પ્લેફુલ મંકી, એક રમતિયાળ વાંદરો. અને ફાસ્ટ રેબિટ, એક ઝડપી સસલું. તો આ ચારમાંથી યોગ્ય જવાબ છે કયું? ઓલ્ડ બનિયન ટ્રી, સમજદાર એવું વડનું ઝાડ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ વોટ ડીડ એનિમલ્સ સ્ટાર્ટ ડુઈંગ વન ડે? એક દિવસ પ્રાણીઓએ શું ચાલુ કર્યું? શું ચાલુ કર્યું? તો આપણા ઓપ્શન્સ છે પહેલું, પ્લેઇંગ ટુગેધર હેપીલી, સાથે ખુશ ખુશ રમવાનું. હેલ્પિંગ ઈચ અધર ટુ ફાઇન્ડ ફૂડ, ખોરાક શોધવા માટે એકબીજાની મદદ કરવાનું. કમ્પેરિંગ ધેમસેલ્વ્સ ટુ વન અધર, એકબીજા સાથે સરખામણી કરવાનું. અને બિલ્ડિંગ ન્યૂ હોમ્સ, નવા ઘર બાંધવાનું. તો ઓપ્શન આવશે સી, કમ્પેરિંગ ધેમસેલ્વ્સ ટુ વન અધર, એકબીજા સાથે સરખામણી કરવાનું ચાલુ કર્યું હતું. પાંચમું છે વોટ કુડ ધ બર્ડ્સ ડુ બ્યુટીફુલી? કે પક્ષીઓ સુંદર રીતે શું કરી શકતા હતા? પેલું છે ક્લાઇમ્બ ટ્રીઝ, ઝાડ પર ચડવું. રન વેરી ફાસ્ટ, બહુ જ ઝડપથી દોડવું. સિંગ બ્યુટીફુલી, બહુ સુંદર રીતે ગાવું. અને મેક હની, મધ બનાવવું. આમાંથી કયું કામ કરી શકતા હતા? તો આવશે ઓપ્શન સી, સિંગ બ્યુટીફુલી, બહુ સુંદર રીતે તેઓ ગાઈ શકતા હતા. ઓકે, ચલો આન્સર ધ ક્વેશ્ચન, નીચેના સવાલોના જવાબ આપવાના છે આપણે. પેલો સવાલ છે હુ કેન કુક વેલ ઇન યોર ફેમિલી, ને આ સવાલ તમને પૂછેલો છે
કે તમારા પરિવારમાં કોણ સારામાં સારું રાંધી શકે એમ છે? Who can cook well in your family? ચાલો, તો એમાં હું લખીશ માય મધર કેન કુક વેરી વેલ ઇન માય ફેમિલી. મારા મમ્મી જે છે સારામાં સારું રાંધી શકે છે મારા ફેમિલીમાં. પછી who can walk fast in your family? તમારા પરિવારમાં સૌથી ઝડપી કોણ ચાલે છે? તો માય એલ્ડર બ્રધર, મારો મોટો ભાઈ કેન વોક ફાસ્ટ ઇન માય ફેમિલી, મારા પરિવારમાં ઝડપી ચાલી શકે છે. પછી છે who has a good handwriting in your family? તમારા પરિવારમાં સૌથી સારા હેન્ડરાઇટિંગ કોના છે? તો મેં લખ્યું છે માય સિસ્ટર હેઝ ગુડ હેન્ડરાઇટિંગ ઇન માય ફેમિલી, મારા પરિવારમાં મારી બેનના અક્ષર બહુ સારા છે. ચોથું છે who can sing beautifully in your family? કે કોણ સૌથી સારું ગાઈ શકે છે તમારા પરિવારમાં? લખીશું માય અંકલ કેન સિંગ બ્યુટીફુલી ઇન માય ફેમિલી, મારા કાકા બહુ સારું ગાય છે. પાંચમું છે who talks too much in your family? કે તમારા પરિવારમાં કોણ બહુ જાજુ બોલે છે? કોણ બોલે છે? માય લિટલ કઝિન, મારા નાના નાના કાકા બાપાના ભાઈઓ જે છે ને મારા, તે ટોક્સ ટુ મચ ઇન માય ફેમિલી, મારા પરિવારમાં બહુ જાજુ બોલે છે. તો આ 5 સવાલોને 5 જવાબો મેં મારા પરિવાર પ્રમાણે આપ્યા છે. તમારે તમારા ફેમિલી મેમ્બર્સના એબિલિટીઝ પ્રમાણે, એની ખાસિયત પ્રમાણે જે છે આ ખાલી જગ્યાઓ, આ સવાલ જવાબો તમારે પૂરવાના હોય છે, જે તમે ચેન્જીસ કરી શકો છો. પૂરવા હોય તો એ પ્રમાણે પૂરી શકો છો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધેર ઇઝ અ ગિફ્ટ ફોર યુ. ધોરણ 3 થી 12, જી હા, ધોરણ 3 થી 12 ની નીચેની બધી પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધાના સોલ્યુશન, આ બધાની પીડીએફ, આ બધાની પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. પીપીટી કે પીડીએફ મંગાવવા માટે આપણો વોટ્સએપ નંબર 7046222454 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વોટ્સએપ પરથી તમે આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો. એપ્લિકેશન પરથી જો તમારે પીડીએફ કે પીપીટી જોતી હોય તો પણ તમને મળી શકે એમ છે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરી શકો છો અને તેમાંથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો. પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો વાંચો અને કહો સાચા કે ખોટા. પહેલું, હાલો. મેલ હોર્નબિલ લોકસ ઇટસેલ્ફ વિથિન ધ ટ્રી કેવિટી. કે જે મેલ હોર્નબિલ છે, જે પુરુષ ચિત્રોલો છે, તે ટ્રી કેવિટીમાં ફસાઈ જાય છે, એ લોક કરી દે છે. એમ નહીં, ફોલ્સ. મેલ નો આવે ને શું આવે? ફિમેલ આવે છે. પછી હોર્નબિલ ઇઝ અ ટ્રોપિકલ બર્ડ, કે હોર્નબિલ જે છે એ ટ્રોપિકલ એટલે કે ઉષ્ણ કટિબંધનું પક્ષી છે. સાચી વાત છે, યસ, ટ્રુ આવશે. મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન ધ સર્ચ ઓફ ફૂડ, કે જે મેલ હોર્નબિલ છે તે ખોરાકની શોધમાં આમ તેમ ઉડે છે, તો હા, ટ્રુ આવશે, યસ. મેલ હોર્નબિલ બીકમ્સ વેરી ફેટ, મેલ હોર્નબિલ્સ બહુ જ જાડો થઈ જાય છે. સર એવું તો આખા પાઠમાં ક્યાંય છે જ નહીં, ખોટી વાત છે, ફોલ્સ આવશે. જાડો નથી થતો બિચારો, મેલ હોર્નબિલ જે છે એ બહુ પતલો થઈ જાય છે જ્યારે એ પોતાની પત્નીને કે એના જે બાળકોને જમાડી રહે, મોટા કરી રહે ને, ત્યાં સુધીમાં સમયગાળામાં બહુ પતલો પડી જાય છે, ડાયટિંગના કારણે નહીં. ફિમેલ હોર્નબિલ્સ કવર્સ ધ હોલ, કે જે ફિમેલ હોર્નબિલ્સ છે એ હોલને કવર કરી નાખે છે, તો યસ, ટ્રુ આવશે. ઓકે, ચાલો આગળ વધીશું. ચલો, who said this? આ વાક્ય કોણ બોલ્યું એ લખવાનું છે. ચલો, પેલું છે પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ, કે મહેરબાની કરીને અમને તમારી ડાળીમાં માળો બાંધવા દો, અમને તમારી ડાળી વાપરવા દો. તો આ બોલનાર એક જ છે, કોણ? ક્વીન બી, રાણી માખી. બીજું છે લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી, ચાલો બબુલ ટ્રીને બચાવીએ. આ બોલનાર પણ કોણ છે? રાણી માખી, ક્વીન બી. ત્રીજું છે આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ મી, કે મને માફ કરો ને મને બચાવવા માટે આભાર. બોલનાર છે બબુલ ટ્રી. ચોથું છે યુ કેન લીવ ઇન મી, તમે મારી અંદર રહી શકો છો. કોણ છે? મેંગો ટ્રી બોલનાર છે, આંબાનું ઝાડ. પછી ધ બીઝ વિલ સ્ટિંગ અસ, કે મધમાખીઓ આપણને ડંખ મારશે. આ બોલનાર છે કોણ? કઠિયારો છે, એટલે કે વુડ કટર. રેડી? તો આવી રીતે જે છે પહેલામાં ક્વીન બી, બીજામાં ક્વીન બી, ત્રીજામાં બબુલ ટ્રી, ચોથામાં મેંગો ટ્રી અને પાંચમામાં આવશે વુડ કટર. ત્યારબાદ આપવાના છે સવાલના જવાબ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું છે હાઉ વોઝ ધ મેંગો ટ્રી? મેંગો ટ્રી કેવું હતું? કેવું હતું? ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ, મેંગો ટ્રી દયાળુ હતું.
બીજું છે who got angry, કોણ ગુસ્સે થઈ જાય છે? લખીશું the bubble tree got angry, કે બાવળનું ઝાડ ગુસ્સે થઈ જાય છે. ત્રીજું છે what did the woodcutters want to cut? what એટલે કે શું, the woodcutters એટલે કે જે કઠિયારા છે, want to cut એને કાપવું હતું. woodcutters ને શું કાપવું હતું? the woodcutters wanted to cut the mango tree, એને આંબાનું ઝાડ કાપવું હતું. ચોથું છે where did the bees build their hive? where એટલે કે ક્યાં, the bees એટલે કે મધમાખીઓ, build their hive પોતાનો મધપૂડો બનાવે છે. the bees built their hive in the mango tree, આંબાના ઝાડમાં જે છે એ મધપૂડો બનાવે છે. પાંચમું છે did the bees protect the bubble tree, કે શું bees એટલે કે મધમાખીઓ બબુલ ટ્રી ને બચાવે છે? તો યસ, the bees protected the bubble tree, કે હા એ મધમાખીઓ જે છે બાવળના ઝાડને બચાવે છે, એનું રક્ષણ કરે છે. એક્ટિવિટી નંબર 4 કહે છે અહીંયા આપણને ડેટા આપ્યા છે, એના આધારે સવાલોના જવાબ આપવાના છે. જો જીએસઆરટીસી મોડાસા ડેપો ટિકિટ નંબર છે 022-313, 12/5/2012 ના રોજ જે છે ટિકિટ લેવાયેલી છે. સમય છે 9/12/7. ગુજરાત નગરી GJ18 BL 5142 ગાડી નંબર છે. મોડાસાથી હિંમતનગર જાય છે. ટોટલ અંતર છે 48 કિલોમીટરનું. ફૂલ ટિકિટ લીધી છે 2, એકનો ભાવ 60 રૂપિયા, 2 ગુણ્યા 60 ટોટલ 120 થાય છે. નોન ટ્રાન્સફરેબલ, આ ટિકિટ પછી ટ્રાન્સફર નહીં થાય. ઓકે. પહેલો સવાલ, સ્ટડી ધ બસ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો સવાલ છે પહેલો, વોટ ઇઝ ઇટ? આ શું છે? લખીશું ઇટ ઇઝ અ ટિકિટ બસ. આ ટિકિટની બસ છે, આ બસની ટિકિટ છે. ઇટ ઇઝ અ બસ ટિકિટ ઇશ્યુડ બાય જીએસઆરટીસી, કે જે જીએસઆરટીસી એ ઇશ્યુ કરેલી છે. પછી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં જો તમારે એનું ફૂલ ફોર્મ લખવું હોય, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, તો લખી શકો છો. અને હવે શું લખવાનું? ફોર ટ્રાવેલ ફ્રોમ મોડાસા ટુ હિંમતનગર. આ ટિકિટ જે છે એમાંથી તમે બસમાં બેસીને મોડાસાથી હિંમતનગર જઈ શકો છો, એની આ ટિકિટ છે. પછી છે બીજું, ડીડ ધ ટ્રાવેલ ઇન ઓગસ્ટ. ઓગસ્ટ 2012 ટ્રાવેલ કરો છો? તો પણ નહીં. અહીંયા જો 5મા મહિનામાં ટ્રાવેલિંગ થાય છે. 5મો મહિનો એટલે કયો? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. મે મહિનામાં, 5મા મહિનામાં, મે મહિનામાં ટ્રાવેલિંગ થાય છે, એટલે ઓગસ્ટ વાળી વાત ખોટી પડે ને. લખીશું નો. પેલા તો નો. ધ ટ્રાવેલ ડેટ ઓન ધ ટિકિટ ઇઝ 12/5/2012, કે નહીં? પેલા ખોટી વાત છે, કે જે ટ્રાવેલ ડેટ છે ને, ટ્રાવેલ ડેટ 12 મે છે, 12 મે 2012. પછી છે 12th May 2012, નોટ ઓગસ્ટ. ઓગસ્ટ નથી. રેડી? હાઉ મેની પીપલ વેર ધેર? કેટલા લોકો હતા? કેટલા? 2 લોકો. લખીશું ધેર વેર 2 પીપલ, 2 લોકો હતા. ચોથું, ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન મોડાસા એન્ડ હિંમતનગર ઇઝ 48 કિલોમીટર્સ, કે મોડાસા અને હિંમતનગર, મોડાસાથી હિંમતનગરનું અંતર 48 કિલોમીટરનું છે. લખીશું યસ. ધ ટિકિટ મેન્શન્ડ ધ ટોટલ ડિસ્ટન્સ એઝ 48 કિલોમીટર્સ, કે ટિકિટમાં દર્શાવ્યા પ્રમાણે બેનું અંતર, મોડાસા અને હિંમતનગર વચ્ચેનું અંતર 48 કિલોમીટરનું છે. પાંચમું છે વોટ ઇઝ ધ ટિકિટ નંબર? ટિકિટ નંબર કેટલો છે? જો અહીંયા લખ્યો છે, અહીંયા 022-313. તો લખીશું ધ ટિકિટ નંબર ઇઝ 022-313. સિમ્પલ. તો આવી રીતે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ ડેટામાંથી સવાલના જવાબ વ્યવસ્થિતપણે લખી શકીએ છીએ. આગળ વધીએ. આગળ શું કહે છે? અર્જુનભાઈ વેન્ટ ટુ ગાંધીનગર ફ્રોમ અમદાવાદ. રીડ ધીસ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ વાંચવાનો છે. તો ચાલો વાંચીએ કે અર્જુનભાઈ વેન્ટ એટલે કે ગયા, ટુ ગાંધીનગર ફ્રોમ અમદાવાદ. અમદાવાદથી ગાંધીનગર. જો ટુ ગાંધીનગર છે એટલે ત્યાં ગયા. ફ્રોમ અમદાવાદ, અમદાવાદથી. અમદાવાદથી ગાંધીનગર અર્જુનભાઈ ગયા. ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર એન્ડ અમદાવાદ ઇઝ 24 કિલોમીટર. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું છે? 24 કિલોમીટરનું છે. પછી શું કહે છે? ધ ફેર બિટવીન ધ સિટીઝ ઇઝ અરાઉન્ડ 30. એ બે સિટી વચ્ચે જવાનું જે ફેર છે, જે ભાડું છે, ફેર એટલે શું થાય? ભાડું. ટિકિટનું ભાડું છે 30 રૂપિયા છે. He went there from 13th May 2024. 13 મે 2024 ના રોજ તેઓ ગયા હતા. He went by their bus. તેઓ બસમાં ગયા હતા. His bus started at 8:30 in the morning. તેમની બસ સવારમાં 8:30 શરૂ થઈ હતી. It took 30 minutes to reach the ગાંધીનગર. અને ગાંધીનગર પહોંચવામાં 30 મિનિટનો સમય લાગ્યો હતો. તો હવે આ બધી માહિતી આપણને શું કામ આપી છે ખબર છે? કહે છે જો કેન યુ મેક અ બસ ટિકિટ ફોર અર્જુનભાઈ હિયર, કે શું તમે અર્જુનભાઈ માટે બસની ટિકિટ બનાવી શકો છો? રેડી?
અહીંયા જો આપણને ફકરો આપ્યો છે, પેરેગ્રાફ આપ્યો છે, એમાં માહિતી છે બધી. એ માહિતીના આધારે આપણને એક બસની ટિકિટ બનાવવાનું કહે છે. હાલો તો બનાવીએ. જીએસઆરટીસી અમદાવાદ ડેપો, કારણ કે અમદાવાદથી ઉપડે છે એટલે એનો ડેપો હોય. ટિકિટ નંબર તમે ગમે આપી શકો. મેં અહીંયા 000001 આપ્યું છે. તારીખ છે 13/5/2024. સમય છે 8:30નો. ઓકે. પછી ગુર્જરનગરી, કોઈ પણ બસ નંબર લખી નાખો, કારણ કે ફકરામાં આપણને બસ નંબર વિશે કોઈ ઉલ્લેખ નહોતો. તમે કાંઈ પણ બસ નંબર લખી શકો છો. અમદાવાદથી ગાંધીનગર જાય છે એટલે પહેલા અમદાવાદ, નીચે ગાંધીનગર. ડિસ્ટન્સ કેટલું છે? 24 કિલોમીટરનું, એટલે 24 કિલોમીટર લખીશું. અને અર્જુનભાઈ એક જ ગયા હતા ને? યસ. તો ભાઈ ફૂલમાં 1 × 30 = 30. ટોટલ કિંમત કેટલી? 30 રૂપિયા. ટ્રાન્સફરેબલ નથી, બરોબર, નોન ટ્રાન્સફરેબલ. જે કાંઈ પણ આપણને માહિતી આપી હતી એ બધી માહિતી આપણે લખી નાખી. ઓકે છે, જો તો ડન. કમ્પ્લીટ. ડેટા આધારે માહિતી, ડેટા આધારે માહિતી, ફકરા આધારે બનાવી ટિકિટ. ચાલો આગળ વધીશું. હું કહે છે રીડ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ કેપ સેલર સ્ટોરી, કે આ સ્ટોરીમાંથી નીચેના વાક્યો વાંચો અને વાક્યો વાંચીને એને પછી ક્રમમાં લખવાના છે. ચાલો પહેલા વાક્યો વાંચી લઈએ, પછી ક્રમમાં આપીશું. ધ મંકીઝ ઓલ્સો થ્રુ ધેર કેપ્સ ડાઉન, કે વાંદરાઓએ પોતાની ટોપી નીચે ફેંકી. બીજું, ફીલિંગ ટાયર્ડ હી ફેલ અસ્લીપ અંડર અ ટ્રી, ફીલિંગ ટાયર્ડ ને થાકેલું મહેસૂસ થયું અને એ ઝાડ નીચે સૂઈ ગયું. બીજું છે વેન ધ કેપ સેલર વોક અપ, જ્યારે કેપ સેલર જાગ્યો, હી સો ધેટ હિઝ બિગ વોઝ એમ્પ્ટી, એને જોયું કે એનો થેલો ખાલી હતો. ચોથું છે ધ મંકીઝ ઇન ધ ટ્રી કેમ ડાઉન, કે વાંદરો જે છે નીચે આવ્યો, એન્ડ ટુક ધ કેપ્સ ફ્રોમ હિઝ બાસ્કેટ, અને ટોપલામાંથી ટોપીઓ લઈ લીધી. ધ કેપ સેલર હેડ આઈડિયા, ટોપી વેચવાવાળાને એક આઈડિયા આવ્યો. અ કેપ સેલર વોઝ ટ્રાવેલિંગ થ્રુ અ જંગલ, કે ટોપીવાળો જે છે જંગલમાંથી પસાર થતો હતો. ધ કેપ સેલર થ્રુ હિઝ ઓન કેપ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, કે પેલા ટોપીવાળાએ પોતાની ટોપી એમ નીચે ઘા કરી દીધી. ધ મંકીઝ પુટ ઓન ધ કેપ્સ, વાંદરાઓએ ટોપી પહેરી લીધી. તો આ બધી જે છે ઘટનાઓને ક્રમમાં લખવાની છે. આપણી જે ખરેખર કેપ સેલર સ્ટોરી છે ને, એ કેપ સેલર સ્ટોરીના ક્રમમાં ગોઠવવાની છે. એક્ટિવિટી નંબર 5 છે. જો હાલો તઈ શું કહે છે, નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ સિક્વન્સ ઓફ ધ સ્ટોરી. કેપ સેલર કલેક્ટેડ ધ કેપ્સ એન્ડ વેન્ટ ઓન ધીસ વે. તો ચાલો હવે બનાવીશું. પહેલું વાક્ય શું આવશે? અ કેપ સેલર વોઝ ટ્રાવેલિંગ થ્રુ આઉટ જંગલ, કે કેપ સેલર જે છે જંગલમાંથી ટ્રાવેલિંગ કરતો હતો. બીજું, ફીલિંગ ટાયર્ડ, થાક લાગ્યો. હી ફેલ અસ્લીપ અંડર અ ટ્રી, ઝાડ નીચે સૂઈ ગયો. પછી લખીશું ત્રીજું, ધ મંકીઝ ઇન ધ ટ્રી કેમ ડાઉન, ઝાડ ઉપરના વાંદરાઓ નીચે આવ્યા. એન્ડ ટુક ધ કેપ્સ ફ્રોમ હિઝ બાસ્કેટ, એના ટોપલામાંથી કેપ્સ એટલે કે ટોપીઓ લઈ લીધી. ચોથું, ધ મંકી પુટ ધ કેપ્સ, વાંદરાઓએ ટોપીઓ પહેરી. પાંચમું છે વેન ધ કેપ્સ સેલર વોક અપ, જ્યારે તે ઉઠ્યો, હી સો ધેટ હિઝ બિગ વોઝ એમ્પ્ટી, એને જોયું કે એનો થેલો ખાલી હતો. છઠ્ઠું છે ધ કેપ સેલર હેઝ એન આઈડિયા, એને એક આઈડિયા આવ્યો. સાતમું છે ધ કેપ સેલર થ્રુ હિઝ ઓન કેપ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ, એ ટોપી વેચવાળાએ પોતાની ટોપી નીચે ફટકારી. આઠમું છે ધ મંકીઝ ઓલ્સો થ્રુ ધેર કેપ્સ ડાઉન, વાંદરાઓએ પણ પોતાની ટોપી નીચે ઘા કરી. અને નવમું છે લાસ્ટ, ધ કેપ સેલર કલેક્ટેડ ધ કેપ્સ, કે કેપ સેલર જે છે પોતાની ટોપીઓ વીણી એન્ડ વેન્ટ ઓન હિઝ વે, પોતાના રસ્તે વયો ગયો, આગળ વધી ગયો. ઓકે, હાલો આપણે પણ આગળ વધીશું. લુક એટ ધ પિક્ચર, ચિત્ર જુઓ અને રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ. એના આધારે આપણે એક ફકરો બનાવવાનો છે. તો ચિત્ર જોઈ શકો છો તમે, સરસ મજાનું એક પરિવારનું, સુંદર પરિવારનું ચિત્ર છે. પપ્પા સોફા પર બેઠા બેઠા બુક વાંચે છે. મમ્મીના હાથમાં કંઈક બેગ જેવું લાગે છે, જો ને. હા, છોકરો ટેબલ ઉપર કંઈક ગેમ રમી રહ્યો હોય એવું છે. સરસ મજાનો સોફા છે, પાછળ બારી છે, ખુલ્લી છે, પડદા ખુલ્લા છે, કંઈક સનલાઇટ અંદર આવી રહી એવું લાગે છે. ઘડિયાળ છે, ઘણા બધા પોસ્ટર્સ છે, અહીંયા આગ જલાવેલી છે, ચીમની છે, હે ને. તો આ બધાનું વર્ણન કરવા, ચાલો કરીએ. વર્ણન કરવા માટે તમને જો અહીંયા મુદ્દા આપેલા છે, ફોર યોર હેલ્પ, તમારી મદદ કરવા માટે તમને ઘણા બધા મુદ્દા આપેલા છે. તો પહેલું, this is a picture of a drawing room where a family is spending time together. આ ડ્રોઈંગ રૂમનું ચિત્ર છે કે જ્યાં પરિવાર સમય વિતાવી રહ્યો છે. The father is sitting on the sofa, પપ્પા સોફા પર બેઠા છે, reading a book, પુસ્તક વાંચે છે. The mother is standing near the fireplace, મમ્મી ફાયરપ્લેસ ની નજીક ઊભા છે. ફાયરપ્લેસ એટલે શું? કે જ્યાં આગ જલાવેલી છે જગ્યાને ફાયરપ્લેસ કહેવાય.
હોલ્ડિંગ અ પર્સ એન્ડ ટેકિંગ ટુ ધ ચાઇલ્ડ. એ પર્સ લઈને ઊભા છે ને ટોકિંગ ટુ ધ ચાઇલ્ડ, બાળક સાથે કંઈક વાત કરે છે. ધ ચાઇલ્ડ ઇઝ હેપીલી પ્લેઇંગ અ બોર્ડ ગેમ. બાળક જે છે ખુશીથી બોર્ડ ગેમ રમી રહ્યો છે ઓન ધ ટેબલ. There is a big window with curtains behind the sofa. સોફાની પાછળ મોટી બારી છે જેને પડદા છે. Letting it sunlight. સનલાઇટ અંદર આવી રહી છે, સૂર્યપ્રકાશ અંદર આવી રહ્યો છે. The room is beautifully decorated with pictures. આખો રૂમ જે છે સારા સારા ચિત્રોથી શણગારેલો છે. ક્લોક્સ છે એન્ડ ઇન્ડોર પ્લાન્ટ્સ છે જે ઘરની અંદર જે છોડ ઉગેલા હોય ને તે. The cozy fire in the fireplace. ફાયરપ્લેસમાં સરસ મજાની મધ્યમ આગ છે. એડ્સ વાર્મથ ટુ ધ રૂમ. જે રૂમની હૂંફ વધારે છે. ઇટ્સ લુક લાઇક અ પીસફુલ એન્ડ હેપી ફેમિલી સીન. એવું લાગે છે કે શાંતિપ્રિય પરિવારનો સીન હોય એવું આપણને જણાઈ રહ્યું છે. તો સરસ મજાનો પેરેગ્રાફ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે, ચલો આગળ વધીશું. એક્ટિવિટી નંબર 6 શું કહે છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક સેન્ટેન્સીસ અબાઉટ યુ એન્ડ યોર ફ્રેન્ડ. કે નીચેના એક્ઝામ્પલને સ્ટડી કરો અને તેના આધારે તમારા મિત્રના આધારે વાક્ય બનાવો. તો જો અહીંયા આઈ તરીકેના વાક્ય આપ્યા છે ને અહીંયા હી તરીકેના વાક્ય આપ્યા છે. અહીંયા તમારી વાત કરી છે, અહીંયા તમારા ફ્રેન્ડની વાત કરી છે. આઈ એમ સૂરજ, આઈ કેન રન ફાસ્ટ અને આઈ કેન નોટ સ્વિમ. તો સામે આપ્યું છે હી ઇઝ મયંક, તે મયંક છે. હી કેન ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકે છે. હી કેન નોટ પ્લે ચેસ, તે ચેસ રમી શકતો નથી. અહીંયા આઈની વાત કરી, પેલા પોતે કોણ છે એનું નામ લખી નાખ્યું બંનેમાં. અહીંયા હીની વાત કરી નાખી. આમાં શું કામ કરી શકે છે એટલે કેન વાળું વાક્ય, ને આમાં પણ હી વાળા કેન વાળું વાક્ય. અહીંયા શું કામ નથી કરી શકતો, કેન નોટ વાળું વાક્ય, ને આમાં પણ કેન નોટ વાળું વાક્ય આપેલું છે. રેડી? તો એવી રીતે આપણે બનાવવાનું છે. તો મેં મારું બનાવ્યું, જો આઈ એમ દિવ્યેશ, હું દિવ્યેશ છું. આઈ કેન ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી ભણાવી શકું છું. આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર, હું કાર ચલાવી શકતો નથી. હવે મારા ફ્રેન્ડની વારી. તો હી ઇઝ સાહિલ, તે સાહિલ છે. હી કેન સિંગ અ સોંગ, તે ગીત ગાઈ શકે છે. હી કેન નોટ સ્વિમ, તે તરી શકતો નથી. આ બધી માહિતી તમે તમારા આધારે, તમારી પ્રમાણે, આ તમારા પ્રમાણે છે અને આ તમારા મિત્ર પ્રમાણે છે. બરોબર? છોકરી હોય તો તમારે બેનપણી હોય તો અહીંયા હીની જગ્યાએ શી લખવું હોય તો પણ તમે લખી શકો છો. છોકરો હોય તો અહીંયા હી આવશે. ઓકે, અહીંયા તમારે તમારી વિગતો લખવાની છે. તમારું નામ, તમે શું કાર્ય કરી શકો છો ને તમે શું કાર્ય કરી શકતા નથી. અહીંયા તમારા મિત્રનું નામ, તે શું કાર્ય કરી શકે છે અને શું કાર્ય કરી શકતો નથી. આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે, આગળ લઈ જવાનો છે. ત્યારબાદ જો હેલો આઈ એમ નંદિની, વોટ શુડ આઈ ડુ. શું કહે છે? વોટ શુડ નંદની ડુ. નંદનીને શું કરવું જોઈએ એની મદદ કરો. જો જ્યાં કરવાનું હોય ત્યાં ટીક કરો અને જે કામ નથી કરવાનું ત્યાં ક્રોસ કરો. હાલો, પેલું છે હેલો આઈ એમ નંદિની, વોટ શુડ આઈ ડુ. તો પેલું રીડ બુક્સ, કરવું જોઈએ, યસ. હેલ્પ હર મમ્મીની મદદ કરવી જોઈએ, યસ. ટીઝ હર ફ્રેન્ડ, એના ફ્રેન્ડને હેરાન કરવા જોઈએ, નહીં. ડુ મિસચીફ્સ, શરારત કરવી જોઈએ, નહીં. રિસ્પેક્ટ હર ફાધર, પપ્પાને રિસ્પેક્ટ કરવા જોઈએ, યસ. અને ઈટ વિથ ડર્ટી હેન્ડ, ગંદા હાથે ખાવું જોઈએ, નહીં. ઓકે, ચાલો તો એના આધારે બનાવીએ. મેક અ સેન્ટેન્સ, વાક્યો બનાવવાના છે યુઝિંગ શુડ ઓર શુડ નોટ. શુડ નોટ ની મદદથી વાક્યો બનાવવાના છે એક્ઝામ્પલમાં દર્શાવ્યા પ્રમાણે. તો ચાલો બનાવીશું. નંદની શુડ હેલ્પ હર મધર, નંદનીએ એના મમ્મીની મદદ કરવી જોઈએ. નંદની શુડ રિસ્પેક્ટ હર ફાધર, નંદનીએ એના પપ્પાને રિસ્પેક્ટ આપવી જોઈએ. એક એક્ઝામ્પલ તો આપી દીધું, જો નંદની શુડ રીડ અ બુક. તો 3 શુડ વાળા વાક્ય આવી ગયા. જો શુડ અને શુડ, જે કામ એને કરવું જોઈએ. હવે જે ન કરવું જોઈએ તો નંદની શુડ નોટ ટીઝ હર ફ્રેન્ડ્સ, નંદનીએ એના મિત્રોને હેરાન ન કરવા જોઈએ. નંદની શુડ નોટ ડુ મિસચીફ્સ, નંદનીએ જે છે શરારત ન કરવી જોઈએ. નંદની શુડ નોટ ઈટ વિથ ડર્ટી હેન્ડ, નંદનીએ ગંદા હાથોથી ન જમવું જોઈએ. તો આ પ્રકારના પણ વાક્યો આપણે બનાવવાના છે, જે આપણે બનાવી નાખ્યા. આગળ વધીએ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ મીનિંગફુલ સેન્ટેન્સ. યોગ્ય વિકલ્પ પસંદ કરો અને જે યોગ્ય વાક્ય હોય તે બનાવો. વી મસ્ટ ઓર મસ્ટ નોટ ફોલો ધ સેફ્ટી રૂલ્સ ઇન ધ લેબોરેટરી. ચાલો સવાલ. વી એટલે કે આપણે. મસ્ટ નોટ, ફરજિયાતપણે પાલન કરવું જોઈએ, ફરજિયાતપણે પાલન ન કરવું જોઈએ. ફોલો ધ સેફ્ટી રૂલ્સ, સુરક્ષાના નિયમોનું. ઇન ધ લેબોરેટરી, લેબોરેટરીમાં. લેબોરેટરીમાં જે છે આ કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તો આવશે શું? મસ્ટ નોટ. ચલો આપણને 4 5 સવાલ આપ્યા છે.
એના આધારે આપણે જે છે વાક્ય બનાવવાના છે. પણ પહેલા હાલો પહેલું શું આવશે, શું લાગે છે? લેબોરેટરીમાં સેફટીનું જે ધ્યાન રખાય કે ન રખાય? રખાય જ તેને. મસ્ટ જવાબ આવે તો મસ્ટ નોટ આપણે ચેકી નાખશું. રેડી? પછી વી ખાલી જગ્યા ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ વિથ વેટ હેન્ડ્સ. વી એટલે આપણે. ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગને અડવું જોઈએ વિથ વેટ હેન્ડ્સ, ખડા શું કહેવાય, ભીના હાથોથી. તો ભીના હાથોથી નો અડાય, મસ્ટ નોટ આવે. મસ્ટ ઉપર ચેકો મારો હાલો. પછી વી ખાલી જગ્યા બી લેટ ઇન ધ એક્ઝામ. એક્ઝામમાં મોડું પહોંચાય? નો પહોંચાય, નો પહોંચવું જોઈએ. મસ્ટ ઉપર ચેકો મારો. વી મસ્ટ નોટ બી લેટ ઇન એક્ઝામ. ચોથું, વી ખાલી જગ્યા રાઇડ બાઇક્સ વિથઆઉટ હેલ્મેટ. હેલ્મેટ વગર બાઇક ચલાવવાની વાત કરે છે. નહીં ચલાવવાનું, ક્યારેય નહીં. મસ્ટ ચેકી નાખો, મસ્ટ નોટ જવાબ આવશે. પછી પાંચમું છે વી ખાલી જગ્યા સબમિટ અવર અસાઇનમેન્ટ બાય ડેડલાઇન. આપણે ડેડલાઇન પહેલા, ડેડલાઇનમાં જે છે અસાઇનમેન્ટ જમા કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ? તો કરાવવું જ જોઈએ. મસ્ટ નોટ ચેકી નાખવાનું છે. ઓકે, તો ભાઈ આ પ્રમાણે પહેલામાં મસ્ટ, બીજા ત્રણમાં મસ્ટ નોટ અને પછી છેલ્લામાં આવશે મસ્ટ. એ પ્રમાણે બનાવવાના છે વાક્ય. ચાલો, પહેલું, વી મસ્ટ ફોલો ધ સેફટી રૂલ્સ ઇન ધ લેબોરેટરી. લેબોરેટરીમાં સુરક્ષાના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. બીજું, વી મસ્ટ નોટ ટચ ઇલેક્ટ્રિક પ્લગ વિથ વેટ હેન્ડ્સ. ખરાબ હાથોથી, ભીના હાથોથી ઇલેક્ટ્રિક પ્લગને અડવું ન જોઈએ. વી મસ્ટ નોટ બી લેટ ઇન એક્ઝામ. પરીક્ષામાં મોડું ન કરવું જોઈએ. વી મસ્ટ નોટ રાઇડ બાઇક્સ વિથઆઉટ હેલ્મેટ. હેલ્મેટ વગર ગાડી ન ચલાવવી જોઈએ. અને પાંચમું છે વી મસ્ટ સબમિટ અવર અસાઇનમેન્ટ બાય ધ ડેડલાઇન. ડેડલાઇન પહેલા જે છે અસાઇનમેન્ટ સબમિટ કરાવવું જ જોઈએ. રેડી? ચાલો આગળ વધીએ. વોટ વિલ હેપન હિયર? અહીંયા શું થશે? કેન યુ ગેસ? શું તમે ધારી શકો છો? ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ મે ઓર મે નોટ. મે કે મે નોટ ની મદદથી ખાલી જગ્યા પૂરો. તો ચાલો પૂરીએ. There are clouds in the sky. આકાશમાં વાદળો છે. It ખાલી જગ્યા rain today તો આવશે it may rain today. ચલો 5 આપણા જવાબો. આમાં આવશે it may rain today. સંદીપ is happy. સંદીપ ખુશ છે. It ખાલી જગ્યા be his birthday. તો સંદીપ ખુશ છે. કદાચ એનો બર્થડે હશે. યસ, મે કદાચ હશે. વિકિતા is late. વિકિતાને મોડું થયું છે. she ખાલી જગ્યા ટાઈમ. મોડું થયું છે તો ટાઈમે ન આવે. may not. પછી there are no vehicles. vehicles નથી, વાહનો નથી. you ખાલી જગ્યા લેટ તો you may late. તમને કદાચ મોડું થઈ જશે. there are guests. નિખિલ્સ home. નિખિલના ઘરે મહેમાન છે. એ ખાલી જગ્યા come તો he may not come to school. એ સ્કૂલે નહીં આવે. એના ઘરે મહેમાન આવ્યા છે, કદાચ સ્કૂલે નહીં આવે. હે, એવી રીતે may not, may અને may not થી આપણે ખાલી જગ્યા પૂરી શકીએ છીએ. આગળ છે જોડકું જોડવાનું છે. connect the appropriate pairs and make sentence. યોગ્ય જોડી જોડો અને વાક્યો બનાવો. તો હાલો, જોડી જોડતા પહેલા શું પાર્ટ એ પાર્ટ બી જોઈ લેવાના. મે આઈ, વી શુડ, સરિતા કેન નોટ, વૈભવ મસ્ટ નોટ, યુ કેન નોટ. તેમાં પછી આગળ ક્લાઇમ્બ અ હિલ, ઇન્સલ્ટ હિઝ ટીચર્સ, યુઝ યોર ફોન્સ ઇન ધ ક્લાસરૂમ, ટેક યોર પેન, રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. તો પહેલું વાક્ય લખીશું આપણે. પેલું છે મે આઈ ક્લાઇમ્બ અ હિલ, બરોબર. પછી વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. પછી સરિતા કેન નોટ યુઝ યોર ફોન્સ ઇન ધ ક્લાસરૂમ. વૈભવ મસ્ટ નોટ ઇન્સલ્ટ હિઝ ટીચર્સ અને યુ કેન નોટ ટેક યોર પેન. રેડી? ચલો આવી રીતે જે છે આપણે વાક્ય બનાવીશું. આમાં આગળ વધીએ. ચલો અહીંયા આપણને વાક્ય આપ્યા છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આઇડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ ફોલોઇંગ ફંક્શન. કે નીચેનો પેરેગ્રાફ વાંચો અને તેના આધારે જે આપણને ફંક્શન આપ્યા છે તે ફંક્શનના આધારે વાક્યો આપણે જે છે સોલ્વ કરવાના છે. ચાલો, સેમુ કહે છે સેમુ ધ સ્ક્વિરલ કેન ક્રેક ઓપન ધ થોટ્સ નટ. સેમુ ધ સ્ક્વિરલ, સેમુ નામની જે ખિસકોલી છે, કેન ક્રેક ઓપન ધ ટફ નટ્સ, કે જે મજબૂત એવી નટ હોય ને, અખરોટ હોય ને, એને પણ તોડી શકે છે. વન ડે, એક દિવસની વાત છે. શી આસ્ક્ડ હર મધર, એણે એની માતાને પૂછ્યું કે મે આઈ ગો ટુ એક્સપ્લોર ધ બિગ ઓક ટ્રી, કે શું મોટા ઓક ઝાડમાં જે છે હું જાઉં આટો મારવા? મમ્મીએ હા પાડી. નુડેડ, યસ યુ મે ગો, હા જાઓ, બટ યુ મસ્ટ સ્ટે ક્લોઝ. સોનું, પણ સોનું તારે સોનુની બાજુમાં જ રહેવાનું. યુ શુડ ઓલ્સો બી કેરફુલ ટુ ધ ગ્રમી ઓઇલ. ગ્રમી આઉલ, તારે ગ્રમી આઉલથી પણ બચીને રહેવાનું છે. તો પહેલામાં એબિલિટી આપ્યું છે, કેન વાળું વાક્ય છે ને એટલે. હવે છે એડવાઇસ, સલાહ છે. તો સલાહ વાળા વાક્યમાં છે ને શુડ વાળું વાક્ય આવે. જો અહીં શુડ લખાઈશું
યુ શુડ ઓલ્સો બી કેરફુલ ઓફ ધ ગ્રમી આઉલ. પછી આસ્કિંગ ફોર પરમિશન માંગે છે તો તમે કેન અથવા મે થી પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો. મે આઈ ગો ટુ એક્સપ્લોર ધ બિગ ઓક ટ્રી, આ છે મે આઈ ગો ટુ એક્સપ્લોર ધ બિગ ઓક ટ્રી. ગિવિંગ પરમિશન આપે છે તો અહીંયા છે યસ યુ મે ગો, યસ યુ મે ગો, બટ યુ મસ્ટ સ્ટે ક્લોઝ સોન. ઓબ્લિગેશન ફરજિયાતપણામાં યુ મસ્ટ સ્ટે ક્લોઝ. ઓકે, તો અહીંયા પણ જે છે ઓબ્લિગેશન મસ્ટ નામનો શબ્દ આપેલો છે. રેડી? તો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ જોડકું જોડી શકીએ છીએ. ચલો હવે એક્ટિવિટી નંબર 7 છે સર્કલ ધ ઓડ વન, કે જે અલગ પડતા શબ્દો એના ઉપર રાઉન્ડ કરવાનું છે. તો પહેલામાં રાઉન્ડ આવશે ક્રો ઉપર. કેમ? કારણ કે કાવ, કેટ અને કેમલ પ્રાણીઓ છે, ક્રો પક્ષી છે. બીજામાં સર્કલ આવશે હોર્સ ઉપર, કારણ કે સ્પેરો, હોર્નબિલ અને હેન પક્ષી છે, હોર્સ એક જ પ્રાણી છે, પશુ છે. પછી આવશે ડક ઉપર, કારણ કે ડોગ, ડોંકી અને ડિયર જે છે એ પ્રાણી છે, ડક પક્ષી છે. જીરાફ, ગોટ અને કાવ જે છે એમાં ગ્રીન જે છે અલગ છે, કારણ કે ગ્રીન રંગ છે, બીજા બધા પ્રાણીઓ છે. મંકી, રેબિટ, શીપ પ્રાણી છે, જ્યારે મેંગો ફળનું નામ છે, એટલે તે આ ચારેયમાં અલગ પડે છે. ચલો એક્ટિવિટી નંબર 8 કહે છે ટ્રાય ટુ મેક અ સેન્ટેન્સ યુઝિંગ ધીસ વર્ડ્સ. આ શબ્દોની મદદથી આપણે જે છે વાક્યો બનાવવાના છે, વાક્યો બનાવવાના પ્રયત્નો કરવાના છે. તો પહેલું પ્લે સ્કૂલ, લખીશું આઈ વોન્ટ ટુ પ્લે ઇન સ્કૂલ, મારે સ્કૂલમાં રમવું છે. બીજું વર્ક ઓફિસમાંથી મોહન વિલ વર્ક ઇન ધ ઓફિસ, મોહન ઓફિસમાં કામ કરશે. સિટ ઓન ધ બેન્ચ, દે સિટ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, તેઓ જે છે ફર્સ્ટ બેન્ચમાં બેસે છે. ઓકે, ચલો અહીંયા ઓન આવશે, ઓન અ બેન્ચ. ટેક મેંગો, રીતા લાઇક્સ મેંગો સો મચ, ટેક છે ને, રીતા ટેક્સ થઈ જશે અહીંયા ચુલી. રીતા ટેક્સ, અને અહીંયા ઇન નહીં આવે, અહીંયા ઓન આવશે, ઓન અ ફર્સ્ટ બેન્ચ. પછી બર્ડ્સ લીવમાં આવશે ધ બર્ડ્સ લીવ ઇન ધ નેસ્ટ. સિમ્પલ. ચાલો આગળ વધીએ. એક્ટિવિટી નંબર 8 લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એક્ઝામ્પલ જુઓ અને સવાલનો આપો જવાબ. પહેલું જો શેનું ચિત્ર છે તો કે ગાયનું ચિત્ર છે. ઇઝ ઇટ બિગર ધેન એલિફન્ટ, હાથી કરતા મોટું? નહીં, નો ઇટ ઇઝ નોટ. વાઇલ્ડ એનિમલ, જંગલી પ્રાણી છે? બિલકુલ નહીં, નો ઇટ ઇઝ નોટ. ડઝ ઇટ હેવ ટ્રંક, એને સૂંઢ છે? નહીં, નો ઇટ ડઝ નોટ, એની પાસે નથી. પછી હાલો આમાં બિલાડી છે હે ને, સ્મોલર ધેન અ માઉસ, ઉંદરા કરતા નાની? બિલકુલ નહીં, નો ઇટ ઇઝ નોટ. પેટ એનિમલ, પાલતુ પ્રાણી છે? યસ, યસ ઇટ ઇઝ. ડઝ ઇટ હેવ ઓનલી 2 legs, કે શું એને 2 જ પગ હોય? નહીં, નો ઇટ ડઝ નોટ. ઓકે, ચલો આગળ. બિગર ધેન કાવ, જો અહીંયા આપણને કૂતરાનું ચિત્ર આપ્યું છે. બિગર ધેન કાવ, ગાય કરતા મોટો? નહીં. ઇટ ઇઝ અ પેટ એનિમલ, પાલતુ પ્રાણી છે? યસ. ડઝ ઇટ હેવ અ લોંગ ટેલ, લાંબી પૂંછડી હોય? યસ ઇટ હેઝ. પછી અહીંયા સસલું છે. ઇઝ ઇટ અ બિગર ધેન અ ડોગ, કૂતરા કરતા મોટું હોય? નહીં. વાઇલ્ડ એનિમલ છે? નહીં. હેર જે છે સસલા જંગલી પ્રાણીમાં જ આવે. ડઝ ઇટ હેવ ટેલ, પૂંછડી હોય? યસ. અહીં આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું છે નીચે. ઇઝ ઇટ અ સ્મોલ એનિમલ, તો નો આવશે. ઇઝ ઇટ અ વાઇલ્ડ એનિમલ, યસ આવશે. ડઝ ઇટ હેવ ટ્રંક, તો યસ આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. કમ્પ્લીટ ડાયલોગ. ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે, અને ડાયલોગ કમ્પ્લીટ કરવા માટે તમને શબ્દ આપ્યા છે. ગિફ્ટ ફોર હિમ ટુ ધ માર્કેટ, ધેટ વુડ બી નાઇસ, વેર આર, અને ફાધર્સ બર્થડે. તો પેલું રાજ કહે છે હે વ્રજ, ખાલી જગ્યા, વેર આર યુ ગોઈંગ? તો વ્રજ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાજ કહે છે વાય આર યુ ગોઈંગ? તો વ્રજ કહે છે ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે, પપ્પાનો બર્થડે છે. આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર હિમ, મારે એના માટે ગિફ્ટ ખરીદવું છે. રાજ કહે છે વાવ ધેટ્સ ગ્રેટ, લેટ મી જોઈન યુ. તો વ્રજ કહે છે ધેટ વુડ બી નાઇસ, બહુ સારું, આવો ને, ના જ નથી. ચાલો આગળ હવે રીડ ધીસ અલાઉડ. આ શબ્દોને જોર જોરથી વાંચવાના છે. ઇટ ઇઝ અ ટંગ ટ્વિસ્ટર, એકચ્યુઅલી ટંગ ટ્વિસ્ટર છે, બોલતા બોલતા ભૂલ પડે ને એવા શબ્દો છે. The shells she shells, the shells she sells are surely seashells. So if she sells shells on the seashore, I am sure she sells seashore shells. ફરીવાર. The shells she sells are surely seashells, not seashells, seashells. So if she sells shells on the seashore, I am sure she sells seashore shells. અને ઝડપથી વાંચવાનો પ્રયત્ન કરવાનો છે, મારથી પણ નથી થતું, તમે ટ્રાય કરજો. પછી આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ.
આઈ સ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. આ મજા આવી ને. પછી હાઉ મચ વુડ અ વુડ કચક કચક. હાઉ મચ વુડ અ વુડ ચક ચક ચક. ચક 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 થઈ જાય. હાઉ મચ વુડ અ વુડ ચક ચક. પછી વાલો ચોથું. નાઇસ રાઈસ નાઇટ નર્સ નર્સિંગ નાઇસલી. નાઇન રાઈસ નાઇટ નર્સિસ નર્સિંગ નાઇસલી. નાઇન રાઈસ નાઇટ નર્સિસ નર્સિંગ નાઇસલી. ઓકે, આમાં પણ ભૂલ પડે થોડી થોડી. ફોર ફાઇન ફ્રેશ ફિશ ફોર યુ. ફોર ફાઇન ફ્રેશ ફિશ ફોર યુ. તો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણને ટંગ ટ્વિસ્ટર આપેલા છે કે જેને બોલીને એની રમૂજ લેવાની છે, એની મજા લેવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને નીચેની પીડીએફ અને પીપીટી મળવા પાત્ર છે. કઈ કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન અને યુનિટ ટેસ્ટ અને એમપી પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને એમપી પેપર તો ખરા જ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા જ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પરથી આ પીડીએફ અને પીપીટી મંગાવી શકો છો. અને એપ્લિકેશન પરથી તમારે જોતી હોય તો પણ મળી જશે. એપ્લિકેશન પરથી પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સ્વ અધ્યયન પોથી ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 નું સોલ્યુશન. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે યુનિટ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.